બાળમિત્રો? મજામાં ને? ચાલો આજે આપણે સ્ટાન્ડર્ડ 8 સબ્જેક્ટ સાયન્સ ચેપ્ટર 13 ધ્વનિ એટલે કે સાઉન્ડ. તો બાળમિત્રો, આપણે અગાઉના વિડીયોની અંદર ધ્વનિ કેવી રીતે ઉત્પન્ન થાય છે, એ જ રીતે કંપન કરતા પદાર્થો દ્વારા ધ્વનિ ઉત્પન્ન થાય છે તે વિશે પણ આપણે શીખી ગયા. બરાબર? એ જ રીતે આપણે સંગીતના કેટલાક વાદ્યો એટલે કે સંગીતના સાધનોમાં ધ્વનિ કેવી રીતે ઉત્પન્ન થાય છે તે વિશે પણ આપણે શીખી ગયા. જેમ કે ડ્રમ, તો ડ્રમની અંદર ખેંચાયેલી ત્વચા એટલે કે ચામડાના પડદા દ્વારા થાય છે. સિતારની અંદર તણાયેલી દોરી અથવા તો તાર દ્વારા થાય છે. એ જ રીતે મંજીરામાં પતરા તથા પતરા વડે બનેલી વસ્તુમાં થાય છે. બરાબર? તો અને વીણાની અંદર તણાયેલી દોરી અથવા તો તાર વડે થાય છે. બરાબર? એ જ રીતે તબલામાં ખેંચાયેલી ત્વચા દ્વારા થાય છે. બરાબર ને બાળમિત્રો? આ આપણે સંગીતના વાદ્યોમાં કેવી રીતે કંપન એટલે કે ધ્વનિ કેવી રીતે ઉત્પન્ન થાય છે તે શીખી ગયા. જુઓ બાળમિત્રો, તમને પરીક્ષામાં એ પણ પ્રશ્ન પૂછાઈ શકે છે કે દરેક પ્રકારના બે સંગીતના વાદ્યોના નામ આપો. જેમ કે તંતુ, તો તંતુ અથવા તારવાદ્યો કયા હોય? પિયાનો અને એકતાર. વાતવાદ્યો કયા હોય? ટ્રેમ્પેટ અને નાદસ્વરમ. ત્વચાવાદ્યો કયા? તબલા. પતરાવાદ્યો કરતાલા અને મંજીરા. બરાબર ને બાળમિત્રો? એ જ રીતે આપણે જોયું હતું કે શૂન્ય અવકાશમાં રાખેલી ધાતુની થાળી પર ધાતુનો ચમચો અફાળવામાં આવે તો ધાતુની થાળી કંપન અનુભવે છે. શું ઉત્પન્ન થયેલો ધ્વનિ આપણે સાંભળી શકીશું? તો હા બાળમિત્રો, આપણે જોયું હતું ને કે ધાતુની થાળીને કંપન અનુભવશે. આપણે આ કંપિત થાળી વડે ઉત્પન્ન થતો ધ્વનિ પણ સાંભળી શકીએ છીએ, કારણ કે ધ્વનિ શૂન્ય અવકાશમાં પ્રસરી શકતો નથી. બરાબર બાળમિત્રો? એટલે અવકાશમાં એકબીજા નજીકના તારા તરતા બે અવકાશી યાત્રીઓ એકબીજા સાથે વાતચીત કરી શકે બાળમિત્રો? હા કે ના? તો અવકાશમાં શૂન્ય અવકાશ છે. બરાબર? એ ધ્વનિ શૂન્ય અવકાશમાં પ્રસરી શકતો નથી, એટલે તે એકબીજાની સાથે વાત કરી શકતા નથી. ખ્યાલ આવે ને બાળમિત્રો? તો ચાલો આજે હવે આપણે શું જોવાનું છે બાળમિત્રો? પ્રવૃત્તિ 13.5. 6 થી 8 પ્યાલા કે ડબ્બા લો. તેમને એક છેડાથી શરૂ કરી બીજા છેડા સુધી ધીમે ધીમે વધતા ક્રમમાં જુદા જુદા સ્તરે પાણી ભરો. હવે એક પેન્સિલ લો અને નરમાશથી પ્યાલા પર પ્રહાર કરો. એક પછી એક બધા પ્રહાર કરો. તમને કર્ણપ્રિય ધ્વનિ સંભળાય છે. આ તમારું જલ તરંગ છે. શું છે બાળમિત્રો? આ તમારું જલ તરંગ છે. બરાબર? જુઓ બાળમિત્રો, જે આકૃતિ 13.7 ની અંદર જળ તરંગ બતાવ્યું છે. જોયું બાળમિત્રો? આ ભાઈ છે. બરાબર? એમને કેટલા ગ્લાસ ગોઠવ્યા છે? 1, 2, 3, 4, 5 અને 6. દરેક ગ્લાસની અંદર પાણી કેવું ભર્યું છે બાળમિત્રો? આપણે જોઈ શકીએ છીએ કે દરેક ગ્લાસની અંદર પાણી જુદું જુદું ભર્યું છે. અહીંયા આ પહેલા ગ્લાસમાં થોડું છે. બરાબર? આ 1 નંબરનું છે. આ 2 નંબર, એમાં થોડુંક વધારે છે. એનાથી 3 નંબરમાં થોડુંક વધારે, 4 નંબરમાં એથી વધારે, 5 નંબરમાં એથી વધારે અને 6 નંબરમાં એથી પણ વધારે છે. એટલે કે દરેક ગ્લાસમાં પાણી કેવું છે? થોડું થોડું વધારે દેખાય છે. દેખાય છે ને બાળમિત્રો તમને પણ? બરાબર? તો અહીં આપણને શું જોવા મળે છે? તો આપણે 6 થી 8 શું લેવાના છે? પ્યાલા. બરાબર? હવે તેમાં એક છેડાથી શરૂ કરી બીજા છેડા સુધી ધીમે ધીમે વધતા ક્રમમાં શું ભરવાનું છે? પાણી. બરાબર? એટલે જુદા જુદા સ્તરે પાણી ભરો. હવે પેન્સિલ લો અને નરમાશથી એટલે કે ધીમેથી તમે પ્યાલા ઉપર પ્રહાર કરો, એટલે કે પ્યાલા ઉપર અફાળો. બરાબર? એક પછી એક બધા જ ગ્લાસ ઉપર
આ રીતે પેન્સિલથી પ્રહારો અને તમને કર્ણપ્રિય એટલે કે તમારા કાનને કર્ણપ્રિય એટલે કે બાળમિત્રો આપણા કાનને ગમે એવો અવાજ હોય તેને કેવો કહેવામાં આવે છે? કર્ણપ્રિય અવાજ. બરાબર? તમને ગમે. તમે જોયો હશે બાળમિત્રો ઘણા લોકો એટલો ગોગાટ કરતા હોય કે આપણને એ અવાજ સાંભળવો ગમતો નથી. પણ કર્ણપ્રિય અવાજ એટલે શું? તો આપણને જે અવાજ આપણા કાનને સાંભળવો ગમે છે એને આપણે કેવો અવાજ કહીએ છીએ બાળમિત્રો? કર્ણપ્રિય અવાજ. બરાબર? તો આ કર્ણપ્રિય ધ્વનિ સંભળાશે. આ તમારું જે છે એ શું છે બાળમિત્રો? જલ તરંગ છે. શું છે બાળમિત્રો? જલ તરંગ. બરાબર? હવે જલ તરંગ એ પતરા વાદ્ય છે. કયું વાદ્ય છે બાળમિત્રો? પતરા વાદ્ય. બરાબર? જલ તરંગમાં ઉત્પન્ન કરતા ધ્વનિની આવૃત્તિ એ જુદા જુદા પ્યાલામાં કેવી આવશે? જુદી જુદી. કેમ? જુદી જુદી માત્રામાં આપણે પાણી ભર્યું છે. બરાબર ને? જે પ્યાલામાં સૌથી ઓછું પાણી છે તેમાં સૌથી ઓછી આવૃત્તિ વાળો ધ્વનિ ઉત્પન્ન થશે. જેમાં સૌથી ઓછું છે એમાં ઓછી આવૃત્તિવાળો ધ્વનિ ઉત્પન્ન થાય છે. જેમ જેમ જુદા જુદા પ્યાલામાં પાણીની માત્રા કેવી છે? જુદી જુદી. દરેક પ્યાલામાં આપણે પાણીની માત્રા કેવી કરતા જ ગયા છીએ? વધારતા ગયા છીએ. બરાબર? તો ધ્વનિની આવૃત્તિ પણ કેવી થતી જાય છે? વધતી જાય છે. જે પ્યાલામાં સૌથી વધુ પાણી હશે તેમાંથી સૌથી વધુ આવૃત્તિવાળો ધ્વનિ ઉત્પન્ન થશે. એટલે કે સૌથી વધારે અવાજવાળો ધ્વનિ ઉત્પન્ન થાય છે. ખ્યાલ આવે ને બાળમિત્રો? કે જે પ્યાલામાં ઓછું પાણી છે ત્યાં ધ્વનિ કેવો ઉત્પન્ન થયો બાળમિત્રો? ઓછો. અને જે પ્યાલામાં સૌથી વધારે પાણી હતું ત્યાં ધ્વનિ કેવો ઉત્પન્ન થયો બાળમિત્રો? વધારે. ખ્યાલ આવે ને બાળમિત્રો હવે તમને? તો જુઓ, જ્યારે આપણે સિતાર જેવા વાદ્યનો તાર ખેંચીએ છીએ ત્યારે આપણને સાંભળવા મળતો ધ્વનિ એ ફક્ત તેના તારનો જ નથી પરંતુ સમગ્ર વાદ્યનો છે. જ્યારે સમગ્ર વાદ્ય કંપિત કરવામાં આવે છે. આ જ પ્રમાણે જ્યારે તબલાની સપાટી ઉપર પ્રહાર કરવામાં આવે છે ત્યારે આપણે જે ધ્વનિ સાંભળીએ છીએ તે ફક્ત સપાટીનો નથી પરંતુ સમગ્ર વાદ્યનો છે. એટલે કે બાળમિત્રો જ્યારે આપણે સિતાર જેવા વાદ્યનો તાર ખેંચીએ છીએ. બરાબર ને? તમે સિતાર વગાડતા જોયા હશે. તો તાર ખેંચે ત્યારે આપણને અવાજ જે સાંભળવા મળે છે એ ફક્ત તારનો જ નથી પરંતુ આખા વાદ્ય એટલે કે આખા સંગીતના સાધનનો છે. બરાબર? જ્યાં સમગ્ર વાદ્ય કંપિત કરવામાં આવે છે. આ જ પ્રમાણે જ્યારે તબલાની સપાટી પર પ્રહાર એટલે કે તબલાને વગાડવા માટે તેની સપાટી પર આપણે પ્રહાર કરીએ છીએ એટલે કે મારીએ છીએ. આવે ત્યારે પ્રહાર કરવામાં આવે ત્યારે આપણને જે ધ્વનિ સાંભળીએ છીએ તે ફક્ત સપાટીનો નથી પરંતુ આખા સમગ્ર વાદ્યનો એટલે કે આખા સાધનનો હોય છે. ખ્યાલ આવે ને બાળમિત્રો હવે તમને? ચાલો હવે આપણે આગળ જોઈએ. તો આપણે જ્યારે બોલીએ છીએ ત્યારે શું શરીરનો કોઈ પણ ભાગ કંપન અનુભવે છે? હા બાળમિત્રો, તમને પણ ખબર હશે કે આપણે બોલીએ છીએ ત્યારે આપણા ગળાની અંદર જે સ્વર પેટી છે ને એ શું કરે છે? કંપન અનુભવે છે. બરાબર ને બાળમિત્રો? તમે આમ ગળાની અંદર આમ હાથ મૂકજો તો તમને કંપનનો અનુભવ થાય છે. તે વિશે હવે આપણે આગળ શીખવાનું છે. મનુષ્ય દ્વારા ઉત્પન્ન થતો ધ્વનિ. આપણે શું શીખવાનું છે? મનુષ્ય દ્વારા ઉત્પન્ન થતો ધ્વનિ. થોડી વાર મોટેથી બોલો કે ગીત ગાઓ કે મધમાખીની જેમ ગણગણાટ કરો. આકૃતિ 13.8માં દર્શાવ્યા મુજબ તમારા હાથને ગળા પર મૂકો. શું તમને કંપન અનુભવો છો? તમે થોડી વાર માટે બાળમિત્રો મોટેથી બોલો. બરાબર? મોટેથી બોલો તો તમે જોશો કે તમારા ગળાની અંદર વધારે આમ જાણે કંપન થતું હોય ને એવું થાય છે. ગીત ગાઓ એટલે ગીત તો તમે એકદમ સરસ કર્ણપ્રિય અવાજમાં ગાઓ છો એટલે એમ
ઓછો તમારે કંપન અનુભવાય. અને ગણગણાટ માખીની જેમ, માખી કેવી ગણગણાટ કરે એવી તમે પણ બાળ મિત્રો અંદરો અંદર ટીચર ભણાવતા હોય ત્યારે પણ ગણગણાટ કરતા જ હોવ છો, કરો છો ને? ત્યારે પણ તમે તમારા હાથને ગળા પર મૂકજો તો તમને કંપન અનુભવ થાય છે, બરાબર? એટલે કે ગળું જાણે આમ કંપન કરતું હોય તેવો અનુભવ થાય છે, બરાબર ને બાળ મિત્રો? તો આ કંપન વિસ્તાર એટલે શું બાળ મિત્રો? ખબર છે તમને કે કંપન એટલે શું? તો વસ્તુની આગળ પાછળ કે ઉપર નીચે થતી ઝડપથી ગતિને ઝડપથી જે ગતિ થાય છે તેને શું કહેવામાં આવે છે? કંપન. શું કહેવામાં આવે છે બાળ મિત્રો? કંપન. કેટલાક કિસ્સામાં કંપનનું નિર્દેશન થઈ શકતું નથી. આવું કંપન ઘણી વખતે આપણને નિર્દેશ પણ થઈ શકતો નથી. તો કેમ? જ્યારે કંપન કરતી વસ્તુઓ કંપન વિસ્તારમાં અતિ નાની હોય, બરાબર? અતિ નાનો હોય તેવા કંપનમાં નિર્દેશન થઈ શકતું નથી. એટલે કે તમે જોઈ પણ શકતા નથી. તમે ગણગણાટ માખીની જેમ ગણગણાટ કરો ત્યારે ઘણી વખતે તમે ગળામાં હાથ અડાડો તો પણ તમને કંપનનો અનુભવ થતો નથી બાળ મિત્રો, બરાબર? તો મનુષ્યમાં સ્વરપેટી કે કંઠના સ્થાનમાંથી ધ્વનિ ઉત્પન્ન થાય છે. ક્યાંથી થાય છે બાળ મિત્રો? સ્વરપેટી કે કંઠ સ્થાનમાંથી ધ્વનિ ઉત્પન્ન થાય છે. હવે બાળ મિત્રો તમને એવો વિચાર આવે કે સ્વરપેટી એટલે શું? પરીક્ષામાં 1 માર્કનો પ્રશ્ન પણ પૂછાઈ શકે છે. સ્વરપેટી એટલે શું? તો મનુષ્યમાં શ્વાસનળીના ઉપલા છેડે આવેલ અવયવ જેમાંથી ધ્વનિ ઉત્પન્ન થાય છે તેને શું કહે છે? સ્વરપેટી. તો આપણી સ્વરપેટી ક્યાં છે બાળ મિત્રો? મનુષ્યમાં જે શ્વાસનળી છે, આપણે શ્વાસ લઈએ છીએ, શ્વાસનળીના ઉપલે છેડે આવેલો અવયવ જેમાંથી ધ્વનિ એટલે કે અવાજ ઉત્પન્ન થાય છે તેને શું કહે છે? સ્વરપેટી. તમારી આંગળીઓ ગળા પર મૂકશો તો એક કઠણ ટેકરા જેવો ભાગ જણાશે જે કોઈ પણ વસ્તુ ગળશો ત્યારે હલનચલન કરતો જણાશે, બરાબર ને? શરીરના આ ભાગને સ્વરપેટી કહે છે. તમે પણ બાળ મિત્રો તમારા ગળાની અંદર અહીં તમે જોજો આમ ટેકરા જેવો ભાગ લાગે છે, બરાબર? કોઈ વસ્તુ ગળતા હોય ને ત્યારે પણ તે હલનચલન કરે છે એટલે કઠણ ટેકરા જેવો ભાગ છે. આ ભાગને આપણે શું કહે છે? સ્વરપેટી. તે શ્વાસનળીના ઉપલા છેડા ઉપર હોય છે. બે સ્વરતંતુઓ સ્વરપેટી અથવા કંઠસ્થાનેથી આવી રીતે ખેંચાયેલા હોય છે જેથી એક સાંકડી તિરાડ એટલે કે સ્લીટ હવાની અવરજવર માટે બંને વચ્ચે રહે છે, જે આપણે આકૃતિ 13.1ની અંદર જોઈશું. તો બાળ મિત્રો સ્વરપેટી વિશે તો તમને ખ્યાલ આવ્યો, પણ સ્વરતંતુઓ એટલે શું? તો સ્વરપેટીની આસપાસ ખેંચાયેલા તંતુઓ કે જેમના વડે હવાને પસાર થવા માટે સાંકડી સ્લીટની રચના થાય છે તેમને સ્વરતંતુઓ કહે છે, બરાબર બાળ મિત્રો? આપણે સ્વરપેટીમાં પણ હવાની અવરજવર તો હોય જ છે, બરાબર? શૂન્ય અવકાશની અંદર તો ધ્વનિ ઉત્પન્ન જ નથી થતો, બરાબર ને? તો સ્વરપેટીની આસપાસ ખેંચાયેલા તંતુ કે જેમના વડે હવાને પસાર થવા માટે એક સાંકડી સ્લીટની રચના થાય છે. આ રચના થાય છે તેને સ્વરતંતુઓ કહે છે. તો આપણે આકૃતિ 13.8 જોઈએ. જુઓ બાળ મિત્રો, આ જે ભાગ છે ને બાળ મિત્રો, આ જે ભાગ એ તમારા ગળામાં પણ હશે. તમે જોજો બાળ મિત્રો, બરાબર? તો એ મનુષ્યમાં શું આવેલી છે? સ્વરપેટી. શું આવેલી છે? એ જગ્યાએ મનુષ્યની અંદર શું આવેલી હોય છે? સ્વરપેટી. આ જે આંગળી છે ને બાળ મિત્રો, આ એ શું છે? સ્વરપેટી. શું છે? સ્વરપેટી. જ્યાંથી આપણો શું ઉત્પન્ન થાય છે? અવાજ. તમે જોજો બાળ મિત્રો, ઘણા લોકોને વધારે પડતું બોલ કરવાથી પણ સ્વરપેટી ઘસાઈ જતી હોય છે, ત્યારે માણસ બરાબર બોલી પણ શકતું નથી, બરાબર ને? સ્વરપેટી
ના ઘણી વખત ઘણા લોકોને કેન્સર પણ થતા હોય છે બરાબર. તો આ શું છે બાળમિત્રો, આ જે છે એ સ્વરપેટી છે બરાબર. અને આ જે છે ને બાળમિત્રો, આ એ શું છે, સ્વર તંતુઓ. શું છે? સ્વર તંતુ. શું છે બાળમિત્રો? સ્વર તંતુ. આ સ્વર પેટી છે, જ્યારે આ શું છે બાળમિત્રો? સ્વર તંતુ છે. ખ્યાલ આવે ને બાળમિત્રો? તો જ્યારે ફેફસામાં તિરાડ દ્વારા હવા ધકેલે છે ત્યારે સ્વરતંતુઓ કંપન અનુભવે છે અને ધ્વનિ ઉત્પન્ન થાય છે. સ્વરતંતુ સાથે જોડાયેલા સ્નાયુઓ તંતુઓને ચુસ્ત કે ઢીલા રાખવામાં મદદ કરે છે. શામાં બાળમિત્રો? ચુસ્ત કે ઢીલા રાખવામાં મદદ કરે છે. જ્યારે સ્વરતંતુઓ ચુસ્ત અને પાતળા હોય ત્યારે, અને જ્યારે તંતુઓ ઢીલા અને જાડા હોય ત્યારે અવાજનો પ્રકાર અને ગુણવત્તા જુદા જુદા હોય છે. ચાલો આપણે જોઈએ સ્વરતંતુઓ કેવી રીતે કાર્ય કરે છે. બરાબર બાળમિત્રો? તો આપણે જોયું બાળમિત્રો સ્વરપેટી, અને બીજું શું જોયું આપણે? સ્વર તંતુઓ. બરાબર. આપણે આકૃતિની અંદર જોયું બાળમિત્રો કે સ્વરપેટી જોઈ, સ્વરતંતુઓ જોયા. બરાબર બાળમિત્રો? તો તમને પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાઈ શકે છે કે સ્વરપેટી કે કંઠસ્થા. બીજું શું કહે છે બાળમિત્રો? એને કંઠસ્થા. આપણે જોયું ને બાળમિત્રો? તો આ સ્વરપેટી કે કંઠસ્થા એ શું ઉત્પન્ન કરે છે? ધ્વનિ. તો આપણને પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે કે સ્વરપેટી અને કંઠસ્થાની આકૃતિ દોરી તેમને તમારા શબ્દોની અંદર આ કાર્યો, તેનું કાર્ય સમજાવો. બરાબર. તમને આવો ઘણી વખત પ્રશ્ન પૂછાઈ શકે છે કે સ્વરપેટી અને કંઠસ્થાની આકૃતિ દોરી તમારા શબ્દોમાં તેનું કાર્ય સમજાવો. તો મનુષ્યમાં સ્વરપેટી કે કંઠસ્થામાંથી શું ઉત્પન્ન થાય છે બાળમિત્રો? ધ્વનિ ઉત્પન્ન થાય છે. સ્વરપેટી શ્વાસનળીના ઉપલા છેડા પર હોય છે. બે સ્વરતંતુઓ સ્વરપેટી અથવા કંઠસ્થાને એવી રીતે ખેંચાયેલા હોય છે કે જેથી એક સાંકડી તિરાડ, જેને શું કહે છે? સ્લિટ, હવાની અવરજવર માટે બંનેની વચ્ચે રહે છે. જ્યારે ફેફસામાં તિરાડ દ્વારા હવા ધકેલે છે ત્યારે સ્વરતંતુઓ કંપન અનુભવે છે અને શું થાય છે બાળમિત્રો? ધ્વનિ ઉત્પન્ન થાય છે. ક્યારે? જ્યારે ફેફસાની અંદર તિરાડ દ્વારા હવા ધકેલે છે ત્યારે સ્વરતંતુઓ કંપન અનુભવે છે અને ધ્વનિ ઉત્પન્ન થાય છે. સ્વરતંતુ સાથે જોડાયેલા સ્નાયુઓ તંતુઓને ચુસ્ત અને ઢીલા રાખવામાં મદદ કરે છે. જ્યારે સ્વરતંતુઓ ચુસ્ત અને પાતળા હોય છે ત્યારે, અને જ્યારે સ્વરતંતુઓ ઢીલા અને જાડા હોય ત્યારે અવાજનો પ્રકાર અને ગુણવત્તા જુદા જુદા હોય છે. એટલે કે દરેક વખતે અવાજનો પ્રકાર અને ગુણવત્તા એક સરખા હોતા નથી. જ્યારે સ્વરતંતુઓ ચુસ્ત અને પાતળા હોય, અને જ્યારે તંતુઓ ઢીલા અને જાડા હોય ત્યારે અવાજનો પ્રકાર અને ગુણવત્તા જુદા જુદા હોય છે. ચાલો આપણે સ્વરતંતુ કેવી રીતે કાર્ય કરે છે તે વિશે આપણે જોઈએ. બરાબર. જે આપણને પ્રવૃત્તિ 13.6 આપ્યું છે. બરાબર. પ્રવૃત્તિ 13.6. એક જ કદ કે માપની રબરની બે પટ્ટી લો, એકબીજા પર મૂકો, તેમને ચુસ્ત રીતે ખેંચો. હવે તેમની વચ્ચેની જગ્યામાં હવા ફૂંકો. બરાબર. આકૃતિ 13.9 જેમ ખેંચાયેલી રબરની પટ્ટી વચ્ચેથી હવા ફૂંકાય છે તેમ ધ્વનિ ઉત્પન્ન થાય છે. તમે સાંકડી ફાડ એટલે તિરાડવાળો કાગળનો ટુકડો લઈ શકો અને તેને આકૃતિ 13.2 દર્શાવ્યા પ્રમાણે તમારી આંગળીઓ વચ્ચે પકડો. હવે ફાટામાં ફૂંક મારો અને ધ્વનિ સાંભળો. આપણા
સમાન ધ્વનિ ઉત્પન્ન કરે છે. બરાબર? આપણા સ્વરતંતુ શું ઉત્પન્ન કરે છે બાળમિત્રો? સમાન ધ્વનિ ઉત્પન્ન કરે છે. તો આની અંદર આપણે શું કરીશું બાળમિત્રો? તો આપણા સ્વરતંતુઓ કેવો ઉત્પન્ન કરે છે? સમાન ધ્વનિ ઉત્પન્ન કરે છે. જે આપણને આકૃતિ 13.1 એ બરાબર અને 13. જુઓ બી બંને આપ્યું છે. બરાબર? એ અને બી સ્વરતંતુનું કાર્ય કરે છે. તો આની અંદર શું કરવાનું છે બાળમિત્રો? એક જ કદના રબરની શું લેવાની છે? બે પટ્ટીઓ એકબીજા ઉપર મૂકો. જુઓ અહીંયા મૂકેલી જ છે બાળમિત્રો. આ રબરની જે પટ્ટીઓ છે બરાબર એને આ એકબીજા ઉપર મૂકી છે. બરાબર? હવે તેને ચુસ્ત રીતે ખેંચો. બરાબર? હવે આ છે આ રબરની પટ્ટી છે એને ચુસ્ત રીતે શું કરવાની? ખેંચવાની. હવે તેમની વચ્ચેથી જગ્યામાં હવા ફૂંકો. એમની વચ્ચે જે આ જગ્યા છે ને બાળમિત્રો, આ જગ્યા એ જગ્યામાંથી હવા ફૂંકો. બરાબર? તો શું થશે? તો યોગ્ય રીતે ખેંચાયેલી રબરની પટ્ટીઓ વચ્ચેથી જ્યારે હવા ફૂંકાય ત્યારે શું ઉત્પન્ન થાય? ધ્વનિ. તમે જોવો છો ને બાળમિત્રો કે વાંસળી હોય છે એમાં કેવી રીતે આપણે કેવી રીતે હવા ફૂંકીએ? એમાં આપણે હવા ફૂંકીએ એટલે એમાંથી શું ઉત્પન્ન થાય છે? ધ્વનિ. કેમ? કારણ કે રબરની પટ્ટીઓમાં કંપન ઉદ્ભવે છે. જો હવા ખૂબ જોરથી ફૂંકાય તો પટ્ટીઓમાં કંપન ઝડપી બને. પરિણામે ઉદ્ભવતો ધ્વનિ ટીનો એટલે કે સરસ હોય છે. પટ્ટીઓનું કંપન ઝડપથી થાય તો ઉદ્ભવતા ધ્વનિની આવૃત્તિ વધે છે. તેથી અવાજ તીનો સંભળાય છે. જો રબરની પટ્ટી પર ખૂબ પાતળી લેવામાં આવે તો પણ ટીનો અવાજ સંભળાય. બરાબર બાળમિત્રો? જો રબરની પટ્ટી છે એમાં તમારે શું કરવાનું છે? તો તમારે તેમાંથી વચ્ચેની જગ્યામાંથી ફૂંક મારવાની છે. બરાબર? તો ફૂંક મારવાથી રબરની પટ્ટીમાં શું ઉદ્ભવે છે? ફૂંક મારો એટલે ધ્વનિ ઉત્પન્ન થાય છે. જો તમે જોશથી ફૂંક મારો તો કંપન વધારે ઝડપથી થાય. પરિણામે ઉદ્ભવતો અવાજ કેવો હોય? તીણો. તમે જેટલું વધારે જોરથી ફૂંક મારો એટલો અવાજ કેવો સંભળાશે? તીણો. બરાબર? અને પટ્ટીઓનું કંપન ઝડપી થાય તો ઉદ્ભવતા ધ્વનિની આવૃત્તિ વધે અને અવાજ કેવો થાય છે? તીણો. અને જો આ રબરની પટ્ટીઓ આના કરતાં પણ પાતળી લેવામાં આવે તો પણ અવાજ કેવો સંભળાશે બાળમિત્રો? તીણો. કેવો સંભળાશે? તીણો. બરાબર? એ જ રીતે આપણને બીજું ચિત્ર આપ્યું છે. જુઓ. બરાબર? હવે આપણે આ ચિત્ર જોઈએ. તો આની અંદર શું છે બાળમિત્રો? તમે એક સાંકડી ફાડ એટલે કે તિરાડવાળો કાગળનો ટુકડો લો. જુઓ આ સાંકડી તિરાડવાળો શું લીધો છે? કાગળનો ટુકડો. બરાબર? હવે તમે આકૃતિ બીમાં આ આકૃતિ બી છે આપણી. બરાબર? આ આકૃતિ શું છે? બી. હવે આકૃતિ બી છે. આકૃતિ બીમાં દર્શાવ્યા પ્રમાણે શું કરવાનું છે? તમારી આંગળીઓ વચ્ચે પકડો. જુઓ આ તમારી આંગળીઓની વચ્ચે શું કરવાનું છે? આ પકડવાનું છે. શું પકડવાનું છે? કાગળ. બરાબર? એટલે કે કાગળનો ટુકડો વચ્ચેથી શું કરી છે? તિરાડ પાડી છે. તો હવે તમને શું અનુભવ થશે? તો કાગળના ટુકડા વડે બનાવેલા ફાટામાં આ ફાટો છે. બરાબર? આ વચ્ચે છે શું છે? ફાટો. બરાબર? આ ફાટામાંથી જ્યારે તમે ફૂંક મારો ત્યારે શું સંભળાય છે? ધ્વનિ. તમે કરો છો ને બાળમિત્રો? સ્કૂલમાં પણ આવી રીતે કાગળનો આમ સરસ પાતળો કાગળ લઈ વચ્ચેથી તમે એને શું કરો છો? તિરાડ કરો છો અને તમારે આમ ફૂંક મારો છો. બરાબર ને? તો આ કિસ્સામાં ધ્વનિ સંભળાય છે. ઉપરોક્ત કિસ્સા મુજબનું પરિણામ મળે. એટલે કે કેવું પરિણામ મળે તમને બાળમિત્રો? તો તમે જો વધારે જોશથી ફૂંક મારો તો પટ્ટીનું જે કાગળની પટ્ટીનું કંપન ઝડપી બને. બરાબર? અને ઉદ્ભવતો ધ્વનિ ટીનો બને. બરાબર? એ જ રીતે પટ્ટીઓનું કંપન ઝડપથી થાય તો ઉદ્ભવતી આવૃત્તિ વધે અને અવાજ કેવો થાય? ટીનો થાય. બરાબર? તો આપણા સ્વરતંતુ પણ આ જ રીતે કાર્ય કરે છે. જુદી જુદી વ્યક્તિઓ વડે ઉત્પન્ન થતો અવાજ
ધ્વનિ એક સમાન હોતો નથી. તમને ખબર હશે બાળમિત્રો, તમે સ્કૂલમાં આવો છો તો બધા જ બાળકનો અવાજ એક સરખો હોતો નથી, કે બધી ટીચરોનો પણ અવાજ એક સરખો હોતો નથી. હોય છે બાળમિત્રો. તો જુદી જુદી વ્યક્તિઓ વડે ઉત્પન્ન થતો અવાજ એટલે કે ધ્વનિ એક સમાન હોતો નથી. કેમ? કારણ કે દરેક વ્યક્તિમાં આવેલા સ્વરતંતુઓની લંબાઈ કેવી હોય છે? જુદી જુદી. કેવી હોય છે બાળમિત્રો? જુદી જુદી. આપણા દરેક વ્યક્તિને બરાબર આવો ધ્વનિ ઉત્પન્ન કરવા માટે સ્વરતંતુઓ હોય છે. બરાબર, આપણે જોયું હતું ને કે સ્વરપેટીમાંથી સ્વરપેટીની અંદર શું હોય છે? સ્વરતંતુઓ. આ સ્વરતંતુઓ એટલે કે સ્વરપેટી અથવા કંઠસ્થાની એવી રીતે ખેંચે છે કે જેમાંથી આપણે શું ઉત્પન્ન કરીએ છીએ? અવાજ. બરાબર, તો આવા સ્વરતંતુઓની લંબાઈ દરેક વ્યક્તિઓમાં એક સરખી હોતી નથી. એટલે કે દરેકનો અવાજ પણ એક સરખો હોતો નથી. બરાબર, અલગ અલગ લંબાઈ ધરાવતા સ્વરતંતુઓ અલગ અલગ ધ્વનિ ઉત્પન્ન કરે છે. જો સ્વરતંતુઓની કંપનની આવૃત્તિ વધારે હશે તો ઉદ્ભવતો ધ્વનિ કેવો હોય? તીણો, જે આપણને સાંભળવો ગમે છે. બરાબર, જો આવૃત્તિ ઓછી હોય તો ઉદ્ભવતો ધ્વનિ કેવો હોય? ઘેરો, જે આપણને ઘોંઘાટ લાગે છે, જે આપણને સાંભળવો ગમતો નથી. ગમે છે બાળમિત્રો? તમને સાંભળવો ગમે? નથી ગમતો. બરાબર, કેમ? કારણ કે આપણને ટીનો અવાજ એટલે કે પાતળો અવાજ સાંભળવો ગમે છે. જો સ્વરતંતુઓની કંપનની આવૃત્તિ વધારે તો ઉદ્ભવતો ધ્વનિ તીણો, અને જો આવૃત્તિ ઓછી તો ઉદ્ભવતો ધ્વનિ કેવો હોય છે બાળમિત્રો? ઘેરો હોય છે. ખ્યાલ આવે ને બાળમિત્રો? હવે જુઓ, પુરુષોમાં લગભગ 20 mm લાંબો હોય છે, સ્ત્રીઓમાં લગભગ 5 mm જેટલો ટૂંકો હોય છે. બાળકોમાં સ્વરતંતુઓ ટૂંકા હોય છે. આ કારણે જ પુરુષો સ્ત્રીઓ અને બાળકોના અવાજ કેવા હોય છે બાળમિત્રો? જુદા જુદા હોય છે. બરાબર, એટલે કે આપણે જોઈએ બાળમિત્રો, પુરુષો અને સ્ત્રીઓમાં આવેલા સ્વરતંતુઓની લંબાઈ કેટલી છે? તો પુરુષોમાં સ્વરતંતુની લંબાઈ લગભગ 20 mm છે. બરાબર, જ્યારે સ્ત્રીઓમાં કેટલી છે બાળમિત્રો? 5 mm. બરાબર, એટલે કે પુરુષો અને સ્ત્રીઓમાં સ્વરતંતુ સ્ત્રીઓમાં કેટલી છે બાળમિત્રો? સ્ત્રીઓની લગભગ 5 mm જેટલા ટૂંકા હોય છે. એટલે સ્ત્રીઓમાં કેટલી હોય? 15 mm. બરાબર, કેમ? પુરુષો કરતાં 5 mm જેવી શું હોય છે? ટૂંકા હોય છે. બરાબર બાળમિત્રો? તો પુરુષો અને સ્ત્રીઓ તથા બાળકોમાં પણ આ સ્વરતંતુઓ કેવા હોય છે બાળમિત્રો? અલગ અલગ હોય છે. બરાબર, બધાના એક સરખા હોતા નથી. જે તમે આગળના ધોરણમાં પણ શીખી ગયેલા જ છો કે પુરુષોની અંદર સ્વરતંતુઓની લંબાઈ કેવી હોય છે? સ્ત્રીઓ કરતાં વધારે. બરાબર, અને એ કરતાં બાળકોને કેવી હોય છે? ઓછી. બરાબર, તો જુઓ, સ્વરતંતુઓ એટલે જુઓ, કડક કે પાતળા હોય, જાડા અને ઢીલા હોય તો ઉત્પન્ન થતો ધ્વનિની આવૃત્તિ વિશે આપણે જોઈએ. તો સ્વરતંતુઓ કડક અને પાતળા હોય, બરાબર, તો આવૃત્તિ વધુ હોય. જાડા અને ઢીલા હોય તો આવૃત્તિ કેવી હોય? ઓછી. હવે પુરુષો, સ્ત્રીઓ અને બાળકોના ધ્વનિ અલગ અલગ કેમ હોય છે બાળમિત્રો? તો પુરુષોમાં સ્વરતંતુઓની લંબાઈ આશરે કેટલી છે? 20 mm, જ્યારે સ્ત્રીઓમાં 15 mm, અને બાળકોમાં સ્વરતંતુઓ કેવા હોય? ઘણા ટૂંકા હોય છે. આમ સ્વરતંતુઓની વિવિધ લંબાઈને લીધે તેમના દ્વારા ઉત્પન્ન થતો ધ્વનિ પણ અલગ અલગ હોય છે. ખ્યાલ આવી ગયો ને બાળમિત્રો તમને સ્વરતંતુઓ વિશે?